શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસનો અધ્યાય 3 અને તેની કથા. તો ચાલો શરૂ કરીએ. અધ્યાય 3, મલમાસ કથાનો આરંભ. શૌનક આદિ ઋષિઓના પૂછવાથી સૂત પુરાણીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, નારદજી સમક્ષ શ્રી નારાયણે જે કહ્યું તે હું તમને કહું છું તે સાંભળો. ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને કહ્યું, હે બ્રહ્માપુત્ર નારદ, આ કથા શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહી હતી. આ કથા શ્રવણના ફળ સ્વરૂપ તેઓ કૌરવોના ત્રાસથી મુક્ત થયા, સુખ શાંતિ પામ્યા હતા. દુષ્ટ દુર્યોધન આદિ કૌરવોએ પાંડવોને કષ્ટ આપવામાં કંઈ કચાશ રાખી ન હતી. તેઓએ લક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ કર્યો. પાંડવો સાથે જુગાટુ રમીને કપટથી તેમને હરાવ્યા. દુશાસન દ્રૌપદીને ભર સભામાં તેનો ચોટલો ખેંચી લાવ્યો અને તેને નગ્ન કરવાની પેરવી કરી. દ્રૌપદીની પ્રાર્થના સાંભળી શ્રી કૃષ્ણએ 999 વસ્ત્રો પૂરીને દ્રૌપદીની લાજ જાળવી. શરત પ્રમાણે પાંડવો 13 વર્ષ સુધી વનવાસમાં રહ્યા. પાંડવો કામ્યક વનમાં રહેતા હતા. ત્યાં શ્રી કૃષ્ણ તેમને મળવા આવ્યા. કોપાયમાન અને નારાજ થયેલ શ્રી કૃષ્ણને અર્જુન હાથ જોડીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આપ કોપાયમાન ન થાઓ. આપ જગતના પાલનકર્તા કહેવાઓ છો. આથી આપ શાંતિ ધારણ કરો અને અમે આપને શરણે છીએ. અર્જુનની નમ્ર વાણી સાંભળીને શ્રી કૃષ્ણનું ક્રોધ સ્વરૂપ બદલાઈ ગયું. હવે તેમણે હાસ્યસહ અર્જુનને કહ્યું, અર્જુન, હું મારા કષ્ટને સહન કરી શકું છું, પરંતુ મારા ભક્તોના એક રાઈના દાણા જેટલા દુઃખને પણ હું મેરુ સમાન સમજું છું. મારા ભક્તોના દુઃખ દૂર કરવા માટે અજન્મા હોવા છતાં જન્મ લઉં છું. હવે તમારા દુઃખો થોડા સમયમાં દૂર થશે. માનવીને સુખ દુઃખ હાનિ લાભ કર્મના ફળ સ્વરૂપે મળે છે. આ કર્મના બંધનો દૂર કરવા માટે માનવીએ ધર્મ, વ્રત અને તપ દ્વારા શરીર અને આત્માને પવિત્ર બનાવવા જોઈએ. હવે પછી જે મહિનો આવે છે તેને અધિક માસ કહેવામાં આવે છે. આ માસમાં વ્રત, નિયમ, ધ્યાન આદિ કરવાથી પ્રભાવે ફરી તમારું રાજ્ય, સુખ, વૈભવ આદિ તમને પાછા મળશે. શ્રી કૃષ્ણના આ વચનો સાંભળીને અર્જુને પૂછ્યું, આ અધિક માસ શું છે? તેના શા માટે વ્રત કરવું જોઈએ? તેનાથી ફળની શી પ્રાપ્તિ થાય છે? એ બધું અમને વિગતે સમજાવો. શ્રી કૃષ્ણએ તેના જવાબમાં કહ્યું, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પર અને વિપર બધા કાળના વિભાગો છે. સમુદ્ર, નદી, તળાવ, કૂવા, ઝરણા વગેરે જળના વિભાગો છે. આ બધા વિભાગોના તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે. એવા સંજોગોમાં એક વધારાનો માસ ઉત્પન્ન થયો, પરંતુ આ માસનો અધિષ્ઠાતા દેવ ન હતો. આથી લોકો આ માસને મલ માસના નામે ઓળખવા લાગ્યા. વળી આ માસને મલિન માની ભાવિકો તે માસમાં સત્કાર્ય કરતા નહીં, કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો. તેથી લોકો તેને નિંદાપાત્ર ગણતા હતા. આ રીતે અદ્ભુત થયેલ આ મલમાસ બહુ નિરાશ થયો. કેટલીક વાર તેને આપઘાત કરવાનું મન પણ થયું. એક વાર વૈકુંઠ લોકમાં મારી પાસે આવ્યો અને આંસુભીની આંખે નમ્રતાથી તેણે પોતાનું દુઃખ કહેવાનું શરૂ કર્યું. આમ શ્રી બૃહનારદ્ય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્ય મલમાસ કથાનો આરંભ નામનો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ. શ્રદ્ધાનું ફળ. અનંતપુરમાં એક સુથાર રહેતો હતો. તેના કુટુંબમાં તે, તેની પત્ની, 7 દીકરીઓ અને 2 દીકરા મળી કુલ 11 જણા રહેતા હતા. દીકરીઓ મોટી હતી જ્યારે 2 દીકરા નાના હતા. આખા કુટુંબના ગુજારાનો ભાર તેના એકલા ઉપર હતો. તે લાકડા ઉપરની કલાકારીઓમાં હોશિયાર હતો. તેથી
ગામમાંથી તેને સુથાર કામ મળ્યા રહેતું. તે ખાસ કરીને દેવ-દેવીઓના નાના નાના મંદિરો બનાવતો. તે તેમાં એવી ઝીણી કોતરણી કરતો કે જોનારને બે ઘડી જોઈ રહેવાનું મન થાય. સુથાર દિવસ ઉગે ત્યારથી મોડી રાત સુધી મહેનત કરતો, ત્યારે માંડ માંડ તેના ઘરનું ગુજરાન ચાલતું. વસ્તારી કુટુંબમાં એક જ જણ રળનાર હોય ત્યારે જીવનનિર્વાહ ચલાવવાનો ભાર થઈ પડે છે. દીકરીઓ મોટી હોવાથી સુથારે સારા મૂરતિયા શોધીને પરણાવવા માંડી અને સાસરે વરાવવા માંડી. લગ્નના ખર્ચામાંથી સુથાર ઊંચો જ આવતો નહોતો. વળી દીકરીઓ આવનાર સમયે થી પિયરમાં આવે ત્યારે તેને કપડાં લત્તા અને કંઈક રોકડ આપવી પડે. આથી સુથાર દિવસે દિવસે આર્થિક રીતે ઘસાતો જતો હતો. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ સુથારની ચિંતા વધતી ગઈ. વળી જુવાની હતી ત્યાં સુધી તો રાત દિવસ કામ ખેંચતો. પણ હવે તો શરીર ના પાડવા લાગ્યું. શરીર થાકી જવા લાગ્યું. છતાં સુથાર જેમ તેમ કરીને ઘરનો ખર્ચ કાઢવા મહેનત કરતો. જુવાનીમાં તો સુથારને ભગવાન સાંભળ્યા નહોતા. તે તો પોતાના કામમાં જ રચ્યો પચ્યો રહેતો. હવે ઉંમર થતાં તે રોજ સવારે ઊઠીને દેવદર્શને જવા લાગ્યો. ક્યારેક એકવાર ગામમાં એક કથાકાર આવ્યો. તે સુંદર કથા કરે. સુથાર તેમની કથા સાંભળવા બેઠો. કથાકારે કહ્યું, પ્રાણી માત્રના ભરણ પોષણની ચિંતા દરરોજ ભગવાન રાખે છે. તે કીડીને પણ કણ અને હાથીને મણ દેનાર છે. તે ભૂખ્યા ઉઠાડે છે પણ કોઈને ભૂખ્યા સૂવા દેતો નથી. છતાં માણસ ચિંતામાં ને ચિંતામાં આખી જિંદગી પસાર કરે છે. તે ભગવાન ઉપર ભરોસો રાખતો નથી. ભગવાન ઉપર ભરોસા રાખનાર કદાપી દુઃખી થતા નથી. ભગવાનને તેની ચિંતા કરવી પડે છે. કથાકારના આ શબ્દો સાંભળી સુથારને પસ્તાવો થવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે આખી જિંદગી મેં ઢસરરો જ કર્યો. કોઈ દિવસ શાંતિથી બેસીને ભગવાનનું નામ લીધું નથી. હજુય એ સમય છે. ભગવાનનું નામ લઉં, તેનું ભજન કરું, તેનું સ્મરણ કરું તો આ અવતાર તો એરે ગયો પણ પરલોક તો સુધરી જ જશે. આમ વિચાર કરતો કરતો સુથાર ઘેર આવ્યો અને તેની પત્નીને ઉદ્દેશીને કહ્યું, હવે મારાથી કામ થતું નથી. એ તો તું જ જાણે છે. હવે તો બની શકે તેટલું ભગવાનનું નામ લઉં. ભગવાન મને બળ આપશે તો થોડું ઘણું કામ કરીશ, જેથી આપણું ગુજરાન ચાલે. બાકીનો સમય ભગવાનની ભક્તિમાં ગાળીશ. 1000 હાથવાળો મારો નાથ આપણને મદદરૂપ થશે. પત્ની બોલી, તમારું કહેવું ખરું છે. તમે ઘણું વેતરરૂપ કર્યું. હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખી તેની ભક્તિ પર ધ્યાન કરો. ભગવાન જાણે સુથારની કસોટી કરી રહ્યો હોય તેમ તેની સ્થિતિ દિવસે દિવસે બગડવા લાગી. તે રોજ ભગવાનની ભક્તિ કરતો હતો પણ સુથારી કામ મળતું નહીં. આથી ક્યારેક ઘરમાં ચૂલો ન સળગે એવી હાલત થઈ જતી. આમ થતાં પત્ની મૂંઝાઈ જતી અને પતિને 2 શબ્દો કહેવા ઈચ્છા થતી પણ તે મૌન રહેતી. સુથારને તો ભગવાનમાં અતૂટ શ્રદ્ધા બેસી ગઈ હતી. મારો વાલો મોડે વહેલે પણ અમને સહાય કરશે. તે દરરોજ કથા વાર્તામાં જ જતો હતો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. કથાકારે પુરુષોત્તમ ભગવાનના મહિમાની વાત કરતાં કહ્યું, પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. આ પવિત્ર માસમાં જે કોઈ વ્રત કરે, આખો મહિનો નહાય, દેવ દર્શન કરે, કાઠા ગોરમાની વાર્તા સાંભળે, ઉપવાસ એકટાણા કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે તો પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય દૂર થઈ જશે. સુથારે ઘરે આવી પત્નીને આ વાત કરી. બંને પુરુષોત્તમ માસનું વ્રત લેવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ બેઠો. સુથાર તથા તેની પત્ની રોજ પ્રાતઃકાળે નદીએ જઈને નાહી આવી, દેવ દર્શન કરી, યથાશક્તિ બ્રાહ્મણને દાન સિંધુ આપી ભગવાનનું રટણ કરવા લાગ્યા. પતિ પત્ની શ્રદ્ધાથી વ્રત કરી રહ્યા હતા. અધિક માસ પૂરો થવાના થોડા દિવસ બાકી હતા.
ઘરમાં અન્નનો દાણો પણ નહોતો. દરરોજ બ્રાહ્મણને સીધું કેવી રીતે આપવું તેની ચિંતા તેમને સતાવતી હતી. એક દિવસ સુથાર વહેલો ઉઠી દિશાએ જવા જંગલમાં ગયો. તે ઢાળ પડતી જગ્યાએ હજાત કરવા લાગ્યો. બે દિવસના ઉપવાસ હતા, વળી ઢાળ હતો, તેથી સુથારે પડી ન જવાય એટલા માટે એક ઝાખરાનું મૂળિયું પકડી રાખ્યું. મૂળિયાને આમ તેમ હલાવવા જતાં તે ઉખડી ગયું અને ત્યાં ખાડો પડ્યો. તેમાં કંઈ ચળકવા લાગ્યું. સુથારે ચળકાટ જોયો, પણ હજુ અંધારું હતું, તેથી તેને સમજ ન પડી કે અંદર શું છે. તે તો ત્યાં બેસી ગયો. થોડું અજવાળું થતાં તેણે જોયું કે ખાડામાં હીરા પડ્યા હતા. તે જ ચમકી રહ્યા હતા. તેનો સુથારને ખ્યાલ આવ્યો. સુથારે આનંદ અને હરખ સાથે હીરા ઉઠાવ્યા. તેણે જોયું તો તેની નીચે સોના મહોરો પડી હતી. માટી કાઢીને ખાડો જરા ઊંડો કર્યો તો તાંબાનો ચૂર દેખાયો. આખો ચૂર સોના મહોરોથી ભરેલો હતો. આ બધું જોઈ સુથારના આનંદનો પાર ન રહ્યો. પછી વિચાર આવ્યો કે આ તો દાટેલું ધન, આ મારાથી ન લેવાય. મારા ઘરમાંથી ચરૂ નીકળ્યું હોય તો મારા હકનો ગણાય, પણ આ તો પાદરે પડેલું ધન, મારાથી ન લેવાય. હાલમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરું છું, તેથી પરધન લઉં તો પાપી કહેવાઉં. આમ વિચારી સુથાર ચરૂ લીધા વગર ઘેર પાછો ફર્યો. સુથાર રોજ દિશાએ જતો, પણ બહુ વાર લાગતી નહીં. પણ આજ ઘણો સમય થવાથી સુથારની પત્ની ચિંતા કરતી હતી. બારણે ઊભી સુથારની પ્રતીક્ષા કરી રહી હતી. સુથારે ઘરે આવીને પોતાની પત્નીને સોનાના ચૂરની વાત કરી. પત્ની તો આ વાત સાંભળીને રાજી થઈ ગઈ. દાટેલું ધન હાથમાં આવવા છતાં પતિને ખાલી હાથે પાછો ફરેલો જોઈ એ તો ગુસ્સાથી ભરાઈ ગઈ અને કહેવા લાગી, તમે તો સાવ ભગત થઈ ગયા. તમારે ક્યાંય ચોરી કરવાની નહોતી. અરે રે, ઘર બેઠા ગંગા આવી અને તમે કોરા જ રહ્યા. અકર્મીનો પરિયો કાણો જ હોય. ચાલો મને દેખાડો એ જગ્યા, હું એ ચરૂ લઈ આવું. સુથાર કહે, એ તો અણહકનું ધન કહેવાય. એ લઉં તો મારી ભક્તિ એરે જાય. હવે તેલ તાવડો છોડો અને ચાલો મારી સાથે. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, એને વધાવી લો. ભગવાન ઉપર મને શ્રદ્ધા છે. પારકા ધનને હું હાથ નહીં અડાડું. તારે જોઈતું હોય તો જઈને લઈ આવ. મારા ભગવાન મને ન્યાય કરવો હશે તો ઘરમાં બેઠા બેઠા ધનનો વરસાદ વરસાવશે. આ સાંભળીને પત્ની તો કપાળ કૂટવા લાગી, પણ સુથાર એકનો બે ન થયો. પત્નીએ બહુ ધમપછાડા કર્યા ત્યારે એણે એ સ્થળની નિશાની આપીને કહ્યું, તારે ચરૂ જોઈતો હોય તો લઈ આવ, હું તો નહીં જ આવું. સુથારને જવાની તૈયારી કરી એટલે સુથારે કહ્યું, સૂર્યોદય થતાં જ નદીએ નાહવા જવાનો આપણો નિયમ છે. જો એ નિયમ તૂટશે તો ભગવાન નારાજ થશે. છેવટે સુથારણે જીદ છોડી બંને નદીએ નાહવા ગયા. જ્યારે સુથાર અને તેની પત્ની ઊંચા અવાજે સોના મહોરો ભરેલ ચૂરની વાત કરી રહ્યા હતા, ત્યારે તેમની બંનેની વાત પડોશમાં રહેતો વારંદ સાંભળતો હતો. જેવા સુથારણ નદીએ નાહવા ગયા તે તરત વારંદે તેની પત્નીને ઉઠાડીને બધી વાત કરી. બંને તૈયાર થઈ ચૂર લેવા ઉપડ્યા. સુથારે વાતમાં જગ્યાની એંધાણી બતાવી હતી. તે ઈશારે તેઓ ત્યાં પહોંચી ગયા. ચૂરવાળી જગ્યાની ઉપર તાજી માટી વારેલી હતી એટલે તેમને તરત તેની ખબર પડી ગઈ કે અહીં ચૂર છે. બંનેએ હાથોહાથ માટી ખોદી નાખી. તેમણે જોયું, ખાડામાં તો મોટા મોટા વીંછીઓ ખડકા મારી રહ્યા છે. આ દ્રશ્ય જોઈ બંને હેબતાઈ ગયા. તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો, ગુસ્સાનો પાર ન રહ્યો. તેમણે મનમાં નક્કી કર્યું, સુથારણે અમારું જૂનું વેર વારવા માટે વીંછીયાઓ કરડવાનું આ કાવતરું રચ્યું લાગે છે.
બસ હવે અમે તેને ખબર પાડી દઈએ ત્યારે જ ખરા. આવો વિચાર કરી તેમણે ખાડાવાળી માટીમાંથી વીંછીઓ ભરેલ ચરુ પોતાની સાથે લાવેલ ચાદરમાં બાંધી પોતાને ઘરે લઈ આવ્યા. એ ચરુ લઈને વારંદ છાપરે ચડી ગયો અને સુથારના નળિયા ખસેડીને ત્યાં બેઠો. સુથાર અને તેની પત્ની સ્નાન કરીને પાછા આવ્યા. સુથાર ભગવાનની પૂજા કરવા બેઠો. લાગ જોઈને વારંદે ચરુ ઊંધો વાળી દીધો. ખડીક ખડીક કરતી સોનામહોરો વરસી. સુથાર અને તેની પત્ની તો હેબતાઈ ગયા. સુથારની આંખમાં આંસુ આવી ગયા. અરે રે ભગવાને મારા માટે કેવું કષ્ટ લીધું. મેં ઘરે બેઠા ધન માંગ્યું તો તેમણે છાપરું ફાડીને સોનામહોરો વરસાવી. સુથારને પુરુષોત્તમ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી. તેથી એમ સમજ્યા કે ભગવાનનું વ્રત ફર્યું. ભગવાને ખુશી થઈને ઘેર બેઠા લક્ષ્મી મોકલી છે. હવે ધન લેવામાં વાંધો નહોતો. તેથી સુથાર અને સુથારણે બધી સોનામહોરો એકઠા કરી અને કોઠીમાં ભરી દીધી. થોડા હીરા હતા તે દબાડીમાં મૂકી દીધા હતા. સુથારણ બોલી, હું તમારું કહેવાનું માનતી ન હતી, પરંતુ તમારી શ્રદ્ધા ફરી ત્યારે માનવું પડે છે કે ભગવાન ઉપર જે શ્રદ્ધા રાખે છે તે ફર્યા વગર રહેતી નથી. આ બાજુ અદેખો વારંદ અને તેની પત્ની રાહ જુએ છે કે હમણાં સુથારના ઘરમાંથી બૂમાબૂમ થશે, રોકકર થશે, ચીસો પડશે. ઘણી વાર થઈ પણ કંઈ ચીસાચીસ ન સંભળાઈ એટલે વારંદ જાતે સુથારના ઘરે જોવા ગયો. જોયું તો બેઠા બેઠો મારા ફેરવતો હતો. ધન તો જેના ભાગ્યમાં લખાયું હોય તેને જ મળે છે. સુથારના ભાગ્યમાં ઘેર બેઠા ધન મળવાનું લખેલું. તેથી વારંદે ચરુ ઉપાડી લાવીને તેના ઘરમાં ઠલવ્યો. ખરેખર ભગવાનની લીલાને કોણ પાર પામી શક્યું છે? સુથાર સુથારણે ધન મળ્યાની વાત કોઈને જણાવી નહીં, પરંતુ તે ધનનો ઉપયોગ તે સારા કામમાં કરવા લાગ્યો. હવે તેની પાસે ધન આવવાથી તેઓએ પુરુષોત્તમ વ્રતનું ઉજવણું સારી રીતે કર્યું. ઘણા બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણા આપી અને અનેક સદાવ્રત બાંધ્યા. તેઓ હવે આખો સમય ધર્મ, ધ્યાન, કથા, કીર્તન અને ભગવાનના ભજનમાં આપવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જે સુથાર સુથારણને ફર્યા તેમ એ કથા કરનાર, સાંભળનાર, સંભળાવનાર, વ્રત રાખનાર સૌને ફરજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. નીચે ટેગ કરેલા પ્રોડક્ટ તમને ખૂબ જ પસંદ આવશે, તેથી એકવાર જરૂર જોજો. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ. હર હર મહાદેવ.